નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ સલામત તમારું સ્વાગત છે. મિત્રો, વિદ્યાસહાયક ભરતીમાં જે કચ્છની ભરતીની જે વાત હતી, જે અલગથી જે ભરતી 2500 પ્લસ 1600 એમ કરીને 4100 ભરતી જે વિદ્યાસહાયકની કચ્છની અલગથી જે જાહેરાત આવવાની હતી, જે વાત હતી, એ બાબતમાં આજે એક મહત્ત્વનો ઠરાવ પસાર થયો છે 30/4ના રોજ. તો આ ઠરાવથી હવે ખબર પડી ગઈ છે કે કચ્છની ભરતી શું છે, કેવી રીતે થવાની છે, બરાબર છે. એના ઉપર હવે વહીવટી મોહર વાગી ગઈ છે. તો એ ઠરાવની વાત કરીએ, એમાં 4 બાબતો મહત્ત્વની છે. તો કોઈ પણ તમારો સવાલ એની અંદર આવી જશે. આ 4 બાબતો જે શિક્ષણ વિભાગ દ્વારા જે નિયામક કચેરીને જે પત્ર લખવામાં આવ્યો છે, એ પત્રની અંદર 4 બાબતો મુખ્ય મહત્ત્વની છે. પહેલી બાબત એ છે કે આ જે ભરતી રહી, જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છના અલગથી માંગણાપત્રક મંગાવીને આ ભરતી કરવાની છે, એની જાહેરાત અલગથી આપવાની છે, બરાબર છે. પહેલો મુદ્દો છે, આ ભેગી ભરતી આવશે નહીં, બરાબર છે. બીજો મુદ્દો જે છે, આ કચ્છની જે ભરતી જે રહી એની અંદર જે પણ લોકો લાગશે એ લોકોને આજીવન કચ્છની અંદર જ જોબ કરવાની છે, નોકરી કરવાની છે, એ બની શરત લાગુ કરવામાં આવશે. ત્રીજો મુદ્દો સમજી લો કે કોઈ પણ પ્રકારની બદલી, જિલ્લા ફેર હોય, વધઘટની હોય કે કંઈ બી બદલી, કોઈ પણ પ્રકારનો બદલી કેમ્પનો આ વિદ્યાસહાયકોને લાભ મળશે નહીં. અને ચોથો મુદ્દો કે આ જે ભરતી રહી એના નિયમો 17/3/23ના ઠરાવ પ્રમાણે થશે. એટલે કે 17/3ના રોજ જે ઠરાવ પસાર થયો હતો વિદ્યાસહાયકની નિમણૂક બાબતનો, એના નિયમોને આધીન થશે. એટલે કે જૂની પણ જે પણ કંઈ પણ ટેટ છે એ બધી ગણાશે, એવું હાલના ઠરાવ પ્રમાણે લાગી રહ્યું છે. અને ખાસ હવે વાત કરવી છે કે જગ્યાઓની જે વાત હતી, એ 2500 જગ્યાઓ 1 થી 5ની જે 5000માં રનિંગ ભરતી જે છે એ સિવાય અલગથી કચ્છની 2500 આવવાની છે. હવે જે 7000 જગ્યાઓ 6 થી 8ની ચાલુ ભરતીમાં હતી, એ પૈકી આ 1600 જગ્યાઓ કચ્છને આપી છે, બરાબર છે. હવે એવું છે કે આમ તો જોવા જઈએ તો એ 7000 પ્લસ 1600 એમ કરીને 8600 થવી જોઈએ, પણ એવું નહીં થાય. એ જે 7000 જગ્યા છે એમાંથી આ 1600 જગ્યાઓ હાલ કપાઈ જશે, એવું આ પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ થયેલો છે. તો એ બાબતની બધાને જાણ થાય. તો હવે આની અસર શું પડશે? હવે આની અસર એ પડવાની છે કે 6 થી 8ની પહેલાં 1 થી 5ની જિલ્લા પસંદગી થવાની છે. તો હવે 6 થી 8ના ઉમેદવારો જે હોય છે, મોટાભાગે એમના એ ખ્યાલ આવી ગયો હશે કે 1600 જગ્યાઓ તો જતી રહેવાની છે કચ્છમાં. તો આ જે વધેલી જગ્યાઓ જે હશે, બરાબર, જે 5400 જેવી જે જગ્યાઓ જે આવશે એની અંદર જે ચાલુ ભરતીમાં, એ જગ્યાઓની અંદર કચ્છ સિવાયના જિલ્લાઓ હશે, કચ્છની પણ થોડી ઘણી આવશે, કચ્છ સિવાયના પણ જિલ્લા આવશે. તો 1 થી 5માં જે લોકો અને 6 થી 8માં બંનેની અંદર જે લોકો દાવેદાર હોય છે, તો એ લોકો 1 થી 5માં વધારે મતલબ સારા જિલ્લા કદાચ આવે તો એની અંદર જિલ્લા પસંદગી કરવાનું પસંદ કરશે. કેમ કે એમને ખબર છે કે મોટાભાગની પાછળ પછી કચ્છ જિલ્લામાં જતી રહેશે, જગ્યાઓ વધારે ઉપલબ્ધ નહીં હોય, તો કદાચ 1 થી 5નું મેરિટ પણ થોડું આવી જઈ શકે છે, બરાબર છે. તમારો કોઈ પ્રશ્ન હોય આ બાબતે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી કોઈ નવી અપડેટ હશે તો આપણા ગ્રુપમાં આવે જ છે અને મૂકતા રહીશું, અને વિડીયો દ્વારા પણ તમને જાણ કરીશું. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.